ઉદ્યોગો ક્લાઇમેટ ચેન્જમાં કેટલો મોટો ભાગ ભજવે છે? ઉદ્યોગોના લીધે ક્લાઇમેટ ચેન્જ થાય છે અને ક્લાઇમેટ ચેન્જના લીધે લોકોની વલ્નરેબિલિટી વધે છે, લોકો ગરીબી વધે છે. જો ગુજરાતની અંદર ગુજરાત ઇકોલોજી કમિશને મોનોકલ્ચર ડિઝાસ્ટર કર્યું, એવિસિનિયા મરીના નામની એક જ સ્પીશીસ જે મેંગ્રુવની હતી એ જ ઉગાડ કરી અને એના લીધે થયું એવું કે આજે મેંગ્રુવની સ્પીશીસ 5 જાત એવી છે કે જેના એક જ ઝાડ બચ્યા છે. જામનગર અને રાજકોટ અને જૂનાગઢને મલ્ટી સિટી અપ્રોચથી ડેવલપ કરવું જોઈતું હતું અને એ ત્રણની વચ્ચે તમારે એરપોર્ટ, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એમ્સ બનાવવી જોઈતી હતી, જેથી કરીને એ ત્રણ સિટીઝ ના લોકોએ ઉપયોગ કરી શકે અને ત્યાંના માણસોને, સૌરાષ્ટ્રના માણસોને અમદાવાદ તરફ ના આવવું પડે. સૌથી મોટો મુદ્દો છે ને અત્યારે નોકરીનો છે. જો બહુ જ ઈમાનદારીથી કામ કરે તો મને એવું લાગે છે કે પોલ્યુશન બિલકુલ સારી રીતે તમે અટકાવી શકો અને નદીઓ બચાવી શકો. તમે કોઈ જ નુકસાન ન થાય અને ડેવલપમેન્ટ પણ થાય, છતાં પણ લોકોને નોકરી પણ મળે અને ક્લાઇમેટિક ચેન્જીસ પણ ન થાય. કોર્પોરેશન કઈ રીતે કામ કરે છે તમે ક્યારેક જોશો ને તો અમે લોકોએ ફોટોગ્રાફ્સ અમારા રિસર્ચ પેપરમાં મૂક્યા છે. આપણે ત્યાં ફૂટપાથની કોઈ પોલિસી જ નથી, ડિઝાઇન થઈ જ નથી. સરકારના જે સંસ્થાઓ છે જે આ કામ લે છે હાથમાં, એમણે પ્રોપરલી નથી કર્યું. નમસ્કાર, જીએસટીવીના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે ને હું છું હિના. આજનો મુદ્દો છે ક્લાઇમેટ ચેન્જ. ભારતની અત્યારે પરિસ્થિતિ તમે જોઈ જ રહ્યા છો કે દુનિયામાં ભારત અત્યારે પ્રદૂષણમાં, ક્લાઇમેટ ચેન્જમાં કયા સ્થાન ઉપર છે. ભારતમાં જેને આપણે માતા કહીએ છીએ તે નદીઓની હાલત કેવી છે? દિલ્હીની હાલત અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. યમુના નદી લો કે સાબરમતી નદી લો કે પછી ગુજરાતની કોઈ પણ નદીઓને લઈ લો, અત્યારે પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. એટલે સુધી કે અહીંયા તો ઋતુઓનું ચક્ર પણ બદલાઈ ગયું છે ક્લાઇમેટ ચેન્જના કારણે, અને ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આજે એના ઉપર જ ચર્ચા કરીશું અને ક્લાઇમેટ ચેન્જ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે રોહનભાઈ ઠક્કર, જે ક્લાઇમેટ ચેન્જ ઉપર ઘણું રિસર્ચ પણ એમણે કરેલું છે અને સાથે ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટડી પણ કરાવે છે. રોહનભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીના પોડકાસ્ટમાં. રોહનભાઈ, આજનો સૌથી મોટો મુદ્દો ક્લાઇમેટ ચેન્જ છે. ક્લાઇમેટ ચેન્જને ઉદ્ભવવાના મુખ્ય પરિબળો કયા? ક્લાઇમેટ ચેન્જની તમે હિસ્ટ્રીની વાત કરો તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે વેસ્ટના દેશોએ કર્યું, એ યુનાઇટેડ કિંગડમ હોય કે પછી ફ્રાન્સ હોય કે પછી પોર્ટુગીઝ લોકો હોય, એ લોકો સામ્રાજ્યવાદ કરવા માટે ભારત જેવા દેશોને ગુલામ બનાવ્યા અને આફ્રિકા જેવા દેશોને ગુલામ બનાવ્યા. એનું કારણ એ હતું કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરીને જે ફાઇનલ પ્રોડક્ટ હોય એ વેચવા માટે આપણા બજારો જોઈતા હતા. અને એટલે જ ગાંધીજીએ અહીંયા તમે જુઓ કે વિદેશી કપડે જલાવો આંદોલન કર્યું ને બધા જે આંદોલનો થયા, એનું મૂળ કારણ એ હતું કે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હતી અને અહીંયા માલ વેચાતો હતો. તો જે એ લોકોએ ઇન્ડસ્ટ્રીઝ ચલાવી, એ લોકોએ જે પોલ્યુશન કર્યું 100 વર્ષ દરમિયાન, 100-150 વર્ષ, એના લીધે ક્લાઇમેટિક ચેન્જીસ થયા. અને આપણે અત્યારે જે પોલ્યુશન કરીએ છીએ એ તો આપણે આપણા લોકોને બેઝિક નીડ્સ, એમની જે જરૂરિયાતો હોય એ પૂરી કરવા માટે આપણે ઇન્ડસ્ટ્રીઝ ચલાવીએ છીએ, ના કે આપણે વિદેશી બજારોમાં માલ ખપાવવા માટે, વેચવા માટે કે કમાઈ લેવા માટે આપણે કંઈ કરી રહ્યા છીએ. એટલે જે ક્લાઇમેટિક ચેન્જીસ થયા એનું મૂળ કારણ વેસ્ટ છે. એ લોકોએ DDTનો ઉપયોગ કર્યો, લેન્ડ ડિગ્રેડેશન થયું. જે દુનિયામાં લેન્ડ ડિગ્રેડેશન થયું એનું કારણ DDT છે. ક્લોરોફ્લોરોકાર્બન્સ પેદા કરવાવાળી કંપની અમેરિકન કંપની છે જનરલ મોટર્સ. એમણે 1928ની સાલમાં જે ક્લોરોફ્લોરોકાર્બન્સ એઝ અ રેફ્રિજરન્ટ યુઝ કર્યા એમની ગાડીઓમાં, શેવરોલેટ નામની કંપની હતી. એના લીધે જે ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું એ લોકોએ કર્યું. ભોગવ્યું ભારત જેવા દેશોએ અને અત્યારે ભોગવી રહ્યા છે. અને બીજા દેશો જે કિરીબાતી આઇલેન્ડ છે આખો ડૂબી ગયો છે. ભારતમાં 1-2 આઇલેન્ડ ડૂબી ગયા છે. તો આ બધું એમના લીધે થયું. અને તો રોહનભાઈ, ઉદ્યોગો ક્લાઇમેટ ચેન્જમાં કેટલો મોટો ભાગ ભજવે છે? ને સાથે ભારતમાં આપણે જોઈએ તો ભારતના કયા પ્રદેશોમાં ઉદ્યોગોના કારણે, ઇન્ડસ્ટ્રીના કારણે સૌથી વધુ પ્રદૂષણ, ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે? તો વાત એ છે કે ઉદ્યોગોના લીધે ક્લાઇમેટ ચેન્જ થાય છે
અને ક્લાઇમેટ ચેન્જના લીધે લોકોની વલ્નરેબિલિટી વધે છે, ગરીબી વધે છે. જો ક્લાઇમેટ ચેન્જ થાય તો ગરીબો જ સૌથી વધારે એની અસરમાં આવશે. તો તમારે ગરીબી નાબૂદ કરવા માટે પણ તમારે ઇન્ડસ્ટ્રી ચલાવવી જરૂરી છે, કારણ કે ધુમાડો નહીં નીકળે તો તમે માણસોને નોકરી નથી આપી શકવાના. માણસો પાસે નોકરી આવશે તો માણસો પાસે હાઉસિંગ આવશે, મકાન આવશે કે જરૂરી છે જેટલી ઇન્ડસ્ટ્રીના લીધે ક્લાઇમેટ ચેન્જ થાય છે. હા, તમે ઇન્ડસ્ટ્રીમાં ઓપ્શન્સ શોધી શકો કે તમે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરી શકો, તમે બીજી ઇન્ડસ્ટ્રીઝ એવી આઈડેન્ટિફાઈ કરી શકો. સરકારે પોલિસી લેવલ ઉપર સરકાર એવું આઈડેન્ટિફાઈ કરે અને એમાં એની ઉપર જોર આપે, એને પ્રમોટ કરવા માટેની વાત હોય તો પછી એ રીતે તમે એડેપ્ટેશન, મિટિગેશન. એડેપ્ટેશન એટલે એડજસ્ટમેન્ટ. બહાર ગરમી વધી ગઈ છે અને હું ઘરમાં એસી નાખું તો એને એડેપ્ટેશન કહેવાય. બહાર ગરમી વધી ગઈ છે અને હું ઝાડ વાવું તો એને મિટિગેશન કહેવાય. તમે એના એમિશન્સને કટ ડાઉન કરો છો, ઓછા કરો છો. તો અટકાવવાની પ્રક્રિયા મિટિગેશન છે અને એની સાથે થવાની પ્રક્રિયા, એની સાથે જીવવાની પ્રક્રિયા એ એડેપ્ટેશન છે. એટલે આપણે બંને વસ્તુ એકસાથે કરવી પડશે. સરકારે બંને વસ્તુ પોલિસીમાં આવરી લેવી પડશે. તો તમે માનો છો કે અત્યારે વૃક્ષારોપણ એટલું ઓછું થઈ રહ્યું છે અને એસી અત્યારે આપણે જે જોઈએ કે ગરમી વધારે પડી રહી છે એટલે લોકોને એસી તો નખાવા જ પડે છે. લોકોના ઘરમાં 2-2, 3-3 એસી હોય છે અને એના કારણે પણ ક્લાઇમેટ ચેન્જમાં મોટો ફરક પડ્યો છે. નો ઉપયોગ તો થઈ જ રહ્યો છે, વાત સાચી છે. પણ જે લોકો રસ્તા ઉપર રહી રહ્યા છે, જે લોકો બિલકુલ એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સથી, જે વાવાઝોડા આવે છે, જી બિલકુલ વાવાઝોડા સુવિધા નથી જે લોકો પાસે, બિલકુલ એક્સ્ટ્રીમ હીટ ના દિવસો થાય છે, ત્યારે તમે એમને કેવી રીતે જીવાડો છો? સરકાર એમના માટે શું કરે છે? તો તમારે હાઉસિંગ આપવું પડશે, મકાનો એમના માટે આપવા પડશે, બનાવી આપવા પડશે, અથવા વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. જે રોડ ઉપર રહે છે એમને તમારે આવરી લેવા પડશે પોલિસીની અંદર. હવે એ સરકાર કેવી રીતે કરે છે તો એ એડજસ્ટમેન્ટ થયા. અને વૃક્ષારોપણ જે મુદ્દો છે, તો વૃક્ષારોપણ કરવું એટલું જ જરૂરી છે. તમે ઘણીવાર એવું થાય છે ઇન્ડસ્ટ્રીઝ, હું તમને કહું, આ એક પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે મને, કે ઇન્ડસ્ટ્રીઝ જે વૃક્ષારોપણ કરે છે એને કહેવાય છે કે કોમ્પન્સેટરી પ્લાન્ટેશન. તો અહીંયા નળ સરોવર પાસે એવું જોયું મેં કે જે ઇન્ડસ્ટ્રીઝ આવી નળ સરોવર પાસે પહેલાં, એ લોકોએ કોમ્પન્સેટરી પ્લાન્ટેશન કર્યું તો સારસ ક્રેન જે હતી એ ખેતરના ક્રોસ સેક્શન ઉપર પોતાના ઈંડા મૂકતી હતી, એનું નેસ્ટિંગ થાય. તો કોમ્પન્સેટરી પ્લાન્ટેશનના લીધે થયું એવું કે સારસ ક્રેન બધી જતી રહી. તમે આજે થોડ જાઓ, થોડ જતા રસ્તામાં નળ સરોવર જતા રસ્તામાં તમને બહુ બધી સારસ ક્રેન જોવા મળતી હતી, હવે નથી જોવા મળતી. તો ઘણીવાર કેવું થાય છે, માણસો જે વૃક્ષારોપણ કરે છે એ પણ નુકસાનદાયક હોય છે. એ જ રીતે તમે જુઓ, ગુજરાતની અંદર ગુજરાત ઇકોલોજી કમિશને મોનોકલ્ચર ડિઝાસ્ટર કર્યું. એવિસિનિયા મરીના નામની એક જ સ્પીશીસ જે મેંગ્રુવની હતી એ જ ઉગાડ કરી, અને એના લીધે થયું એવું કે આજે મેંગ્રુવની સ્પીશીસ 5 જાત એવી છે કે જેના એક જ ઝાડ બચ્યા છે. તો તમારે ડાયવર્સિટી મેન્ટેન કરવી પડે વૃક્ષારોપણમાં પણ એ સરકાર એમાં, ઓર સરકારી એજન્સીઓ ઓર સરકારના જે સંસ્થાઓ છે જે આ કામ લે છે હાથમાં, એમણે પ્રોપરલી નથી કર્યું. તો રોનકભાઈ, ક્લાઇમેટ ચેન્જની અસર કેટલા મોટા પાયે લોકોને ભોગવવી પડે છે ભારતમાં? અમે લોકોએ એક ફ્લડ પોલિસીનું ડોક્યુમેન્ટ હમણાં તૈયાર કર્યું, અમદાવાદની પ્રોએક્ટિવ ફ્લડ પોલિસી, એમ એ રીતે. તો અમદાવાદની ફ્લડ પોલિસી ડિઝાઇન કરતી વખતે અમને એવું રિયલાઇઝ થયું કે જે અર્બન ફ્લડિંગ થઈ રહ્યું છે આખા ઇન્ડિયાની અંદર, એનું મૂળ કારણ ક્લાઇમેટ ચેન્જ તો છે જ, પણ ક્યાંક ને ક્યાંક એડેપ્ટેશન ના જે મેઝર્સ સરકારે લેવા જોઈતા હતા એમાં બહુ જ મોટી ભૂલો થઈ છે, ગડબડ થઈ છે. તમે જુઓ, અમદાવાદની અંદર એક તો મૂળ મુદ્દો પોપ્યુલેશનનો છે. પોપ્યુલેશન બહારથી આવે છે. તો પોપ્યુલેશન કઈ 2 જગ્યાએથી આવે છે, એક તો સૌરાષ્ટ્રથી અને એક કચ્છથી. તો સૌરાષ્ટ્રમાં ટ્વિન સિટીઝ બનવા જોઈતા હતા ઓર મલ્ટી સિટી અપ્રોચ રાખવો જોઈતો હતો. જે રીતે અમદાવાદ ગાંધીનગરને ભેગા થયા એ રીતે જામનગર અને રાજકોટ અને જૂનાગઢને
મલ્ટી સિટી અપ્રોચથી ડેવલપ કરવું જોઈતું હતું અને એ ત્રણની વચ્ચે તમારે એરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એમ્સ બનાવવી જોઈતી હતી, જેથી કરીને એ ત્રણ સિટીઝ ના લોકોએ ઉપયોગ કરી શકે અને ત્યાંના માણસોને, સૌરાષ્ટ્રના માણસોને અમદાવાદ તરફ ના આવવું પડે મેડિકલ ફેસિલિટી માટે કે એરપોર્ટ માટે કે બીજી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. એ જ રીતે તમે ધોલેરા બનાવ્યું તો ધોલેરાની જગ્યાએ ન બનીને જો કચ્છમાં બન્યું હોત તો કચ્છના માણસોને અમદાવાદ તરફ આવવાની કોઈ જરૂર નથી, કારણ કે ત્યાં 3 મોટા બંદરો છે. તો અને દાહિનસરામાં જો ત્યાં મોટું કાર્ગો એરપોર્ટ બન્યું હોત તો ત્યાંથી આરામથી તમે માલ ઢુલાઈ ને બધું શાંતિથી કરી શકતા હતા. આ તો એક મુદ્દો. પ્લસ અમદાવાદને જો તમે જુઓ, ધોલેરાને સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસીથી સરકાર ડેવલપ કરી રહી છે. એટલે L&T નામની એક જ કંપની આખા સિટીનું નિર્માણ કાર્ય કરી રહી છે. અમદાવાદને 1500 જુદા જુદા કોન્ટ્રાક્ટરો અને સબ કોન્ટ્રાક્ટરોના હવાલે કરી દીધું છે. તમે જો એના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જશો ને તો 1500 જુદા જુદા કોન્ટ્રાક્ટર્સ, રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર્સનું લિસ્ટ છે. અને એ મલ્ટી કોન્ટ્રાક્ટર પોલિસીના લીધે આજે થાય છે એવું કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે લાયબિલિટી છે, તમે કોને લાયબલ ગણો? કોઈ ભૂલ થઈ કોઈ જગ્યાએ તો કોન્ટ્રાક્ટર છે એ કંપની વાઇન્ડ અપ કરીને બીજા નામથી આવી જાય છે. તો આમાં લાયબિલિટી નક્કી નથી થતી, એમાં કોઓર્ડિનેશન ફિક્સ નથી થતું. આજે તમારે 10 માળનું બિલ્ડિંગ બનાવવું હોય તો તમે એક એજન્સી રાખો, એક આર્કિટેક્ટ રાખો, અથવા બંગલો બનાવવો હોય તો એક આર્કિટેક્ટ રાખો. તમે રોજ નાકા ઉપરથી મજૂર નથી પકડવાના. આજે થયું છે એવું કે આ આખા લેક ઓફ કોઓર્ડિનેશનના લીધે અને બહારથી જે લોકો આવે છે કચ્છ તરફથી, સૌરાષ્ટ્ર તરફથી અથવા બહારના જે બીજા સ્ટેટ્સમાંથી, એ પુલ માઇગ્રેશન અને પુશ માઇગ્રેશનના લીધે એટલું હેફેસાર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અમદાવાદની અંદર ઓર બીજા સિટીઝની અંદર કે આગળ જતાં જે વરસાદની ઇન્ટેન્સિટી તો વધશે જ, પણ આપણે જે ભૂલો કરી રહ્યા છે પોલિસી લેવલ ઉપર, એના લીધે એની ઇન્ટેન્સિટી ઓર વધી જશે. તો અમારા લોકોના પેપરની અંદર અમે કમ્પાઉન્ડ વોલ ઇફેક્ટની વાત કરી છે કે કમ્પાઉન્ડ વોલ્સને કેવી રીતે કમ્પાઉન્ડ વોલ્સ સિટીઝની અંદર ફ્લડિંગ માટે રિસ્પોન્સિબલ રહે છે. તમે જો અમદાવાદની અંદર જે રીસર્ફેસિંગનો કોન્ટ્રાક્ટર હોય એ ગટરના ઢાંકણા સુદ્ધા એની ઉપર રીસર્ફેસિંગ કરી નાખે છે. અને પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, મને ધ્યાન છે કે 2009માં જે મેટલ ડિટેક્ટર્સ ખરીદ્યા હતા એનાથી હવે એ ગટરના ઢાંકણા શોધે છે. તો આ જે આવી રીતે જે હેફેસાર્ડ કામ કરી, તમે જો ઇસરો જેવી સંસ્થાઓ છે, પ્રિસાઇઝ એ લોકો કેલ્ક્યુલેશન્સ કરી શકે છે કે અહીંયાથી મંગળ ઉપર આટલી સેકન્ડમાં આ રોકેટ પહોંચી જશે. તો પાણી બાબતનું કોઈ એ લોકો મેપિંગ નથી કરતા. એમની પાસે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તમે એક RTI કરીને માગો કે મને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનનો નકશો આપો, તો અધિકારીઓ જ બદલાઈ જાય છે. લાયબિલિટી કોની એમને ખબર જ નથી હોતી કે કઈ જગ્યાએ ડ્રેનેજ લાઇન નાખી. અને દર વખતે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નવી નાખવાની, દર વખતે નવા પૈસા એલોટ થાય. ફ્રાન્સ જેવા દેશોએ તો ત્યાં સુધી કર્યું છે, મેડમ હું તમને વાત કરું કે ફ્રાન્સમાં તો ગટરોના મ્યુઝિયમો બન્યા છે. તો આજે તમારી ગટરો 100 વર્ષ સુધી ચાલી શકે એવી ગટરો તો તમે ડિઝાઇન જ નથી કરી. અને ઉલટા એવું છે કે જો માણસો એને સાફ કરવા પડે છે તો મરી જાય છે, મૃત્યુ થાય છે. તો આપણે ક્યાંક તો હવે આવા ડેવલપમેન્ટને અટકાવવું પડશે. તો ટાઈમ પાકી ગયો છે કે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી તરફ તમે જાઓ અને ભારતના સૌથી નાના સિટી હોય, શહેર હોય કે મોટા સિટી હોય, એને એક કંપની વડે જ તમે એને ડેવલપ કરાવડાવો, જેથી કરીને એ કંપનીઓ પણ મોટી થાય, લોકોને નોકરી મળે. અને આ જે હેફેસાર ડેવલપમેન્ટ છે જેના લીધે ક્લાઇમેટ ચેન્જની અસરો વધારે થઈ રહી છે, ઇન્ટેન્સિટી વધી રહી છે, એ તમે અટકાવી શકો.
પણ આજે તમે અલગ અલગ કોન્ટ્રાક્ટરની વાત કરી. હવે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અલગ હોય છે ને ગટર જે બનાવનાર કોન્ટ્રાક્ટર અલગ હોય છે. પણ જ્યારે ગટર બની ગયા પછી રોડ બનાવતા હોય છે તો બિલકુલ નહીં, રોડનો કોઈ જે coordination કોન્ટ્રાક્ટર નથી હોય છે એ હોતું. ધ્યાન તમે નથી જુઓ, રાખતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતે કામ કરે છે તમે ક્યારેક જોશો ને તો અમે લોકોએ ફોટોગ્રાફ્સ અમારા રિસર્ચ પેપરમાં મૂક્યા છે અને આની ઉપર સેપ્ટ યુનિવર્સિટીમાં એક છોકરીએ થીસીસ પણ કરી છે મલ્ટી કોન્ટ્રાક્ટર પોલિસીના શું ફ્લોઝ છે, શું ભૂલો છે, એના લીધે શું થઈ રહ્યું છે. તો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરે આની ઉપર આખું ડોક્યુમેન્ટ પબ્લિશ કર્યું છે. ચેન્નાઈ હાઈકોર્ટના કેટલાય જજમેન્ટ્સ છે કે રીસર્ફેસિંગ, પહેલી વાત તો રીસર્ફેસિંગ જ ઇલીગલ છે. તમે રીસર્ફેસિંગ કરી જ ના શકો જ્યાં સુધી તમે જૂની લેયર સ્ક્રેપ નથી કરતા. એટલે મિલિંગ મશીન યુઝ કરવું જરૂરી છે. તમારે એના સર્વે થાય. ઇન્ડિયન રોડ કોંગ્રેસની IRCની ગાઈડલાઇન્સ છે, તમારે એ ફોલો કરવી પડે. તમે આજે જો 132 ફૂટનો રોડ હોય, 132 ફૂટનો રોડ, તો એની ફૂટપાથની સાઇઝ પણ ફિક્સ હોય. અહીંયા તો ફૂટપાથો ક્યાંક નાની થઈ જાય છે. તમને એક મજેદાર વાત કરું. હમણાં જ સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના જજીસે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને આપણા જ ન્યૂઝપેપરમાં છપાયું હતું કે આપણે ત્યાં ફૂટપાથની કોઈ પોલિસી જ નથી, ડિઝાઇન થઈ જ નથી. ફૂટપાથ માટે માણસોના ચાલવા માટે છે કે એની ઉપર મોબાઈલના ટાવરો લગાડવા માટે છે કે બાકડા મૂકવા માટે છે કે ઇલેક્ટ્રિકના ડબ્બા મૂકવા માટે છે, હજુ સુધી કોઈ પોલિસી જ નથી ઘડાઈ. તો આજે તમે અમદાવાદમાં જો 10 વર્ષ પછી અહીંયા ઓલિમ્પિક્સ થવાના હોય તો જે વિદેશના માણસો આવશે એમને તો ફૂટપાથનો કોન્સેપ્ટ એમના માટે તો ચાલવાનો છે. તમે અહીંયા એ લોકો ચાલશે કઈ જગ્યાએ? તો તમારી કેઝ્યુઅલ્ટીઝ જે થઈ રહી છે, એક્સિડન્ટ્સ જે થઈ રહ્યા છે, એ માણસોના ફૂટપાથ ન હોવાના લીધે થઈ રહ્યા છે. રીસર્ફેસિંગ કરીને તમે જુઓ, રીસર્ફેસિંગ અહીંયા રામદેવનગરથી રાજસુયા બંગલોઝ તરફનો રોડ છે, એ લોકો ન્યૂ વેસ્ટ ઝોને પહેલી વખત એક્સેપ્ટ કર્યું કે હા, રીસર્ફેસિંગના લીધે આ રોડ એલિવેટ થયો અને પછી એ લોકોએ સિમેન્ટનો રોડ બનાવ્યો. છતાંય ત્યાંની સોસાયટીઓ બધી સેટેલાઇટ બંગલોઝ, મને હજુ ધ્યાન છે કે આખી 5 ફૂટ ખાડામાં છે અને એ લોકોએ ત્યાં પરમેનન્ટ મશીન ગોઠવેલું છે જેનાથી વરસાદ જ્યારે આવે ત્યારે પાણી એ લોકો બહાર ફેંકે છે. તો પાણી તમારી પ્રોપર્ટીમાંથી રોડ ઉપર જવું જોઈએ, એની જગ્યાએ અત્યારે થયું એ ઉલટું રહ્યું છે. યસ, વરસાદ આવે ત્યારે રોડ ઉપરથી પાણી ઘરમાં આવે છે. તો આ તો ફ્લડિંગ થવાનું જ છે. આના લીધે લોકલાઇઝ ફ્લડિંગ તમારું વધવાનું છે. તમે એને અટકાવવા માટે તો સરકાર જ જવાબદાર છે. આમાં તો માણસોને તમે જગાડવાના કેવી રીતે? એટલે પ્રોપર પ્લાનિંગની આમાં જરૂર છે કે પ્રોપર પ્લાનિંગ થાય તો કદાચ કામ સારું થાય. અને ઘણીવાર જે તમે વાત કરી એનાથી લોકો પણ પીડાઈ રહ્યા છે કે રસ્તા હોય કે પછી ફ્લડના કારણે પણ લોકો આખરે તો પ્રજાને જ સહન કરવાનો વારો આવે છે. અચ્છા, ગુજરાતમાં આપણે જોઈએ તો ગુજરાતમાં એવા કયા પ્રદેશ છે જે એર પોલ્યુશન, પોપ્યુલેશન પોલ્યુશન, અત્યારે તમે જેમ વાત કરી કે પોપ્યુલેશન પોલ્યુશન ખૂબ વધી રહ્યું છે, કયા ગુજરાતના સિટીમાં તમને આ જોવા મળી રહ્યું છે? હવે નથી એવું, પણ તમે સાઉથ ગુજરાત જુઓ તો સાઉથ ગુજરાતના રિજન્સ એટલા બધા ઇન્ડસ્ટ્રી ફોકસ થઈ ગયા છે. હું તમને એક મજેદાર વાત કરું. મેં એક જગ્યાએ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને એમાં ઓલપાડ જિલ્લો છે સુરત પાસેનો, ત્યાં આખાને આખા મેંગ્રુવ્સના ઝાડ કાપીને ત્યાંના લોકલ જે માણસો હશે અથવા પોલિટિકલ પાર્ટીઝના માણસો હશે, જે હોય મજબૂત માણસો, ટૂંકમાં વગદાર માણસો, એ લોકોએ ત્યાં એક્વાકલ્ચર પોન્ડ્સ બનાવી દીધા છે અને માછલીઓનું મછલી પાલન કરીને એ લોકો બહાર મોકલે છે. રાઈટ. તો એ એક્વાકલ્ચર પોન્ડ્સના વિશે પાછું એમની મિથ એવી છે કે મેંગ્રુવ્સ એરિયા જ્યાં હોય ત્યાં જો તમે માછલી ઉગાડો, પાલન કરો, તો ત્યાં તમને એનું આઉટપુટ વધારે મળે. એટલે એ લોકો ત્યાં મેંગ્રુવ સાફ કરીને ઇન્ડસ્ટ્રીઝ તો એસ્ટેબ્લિશ કરી જ છે. તમે જુઓ આખા સાઉથ ગુજરાતમાં જે અંકલેશ્વર ને એ બાજુનો એરિયા છે, ત્યાં ઇન્ડસ્ટ્રીઝ પોતાનું માલ પ્રેક્ટિસિસ કરે જ છે. ઇવન અમદાવાદમાં કરે છે. અમદાવાદમાં તમે જાઓ, અહીંયા આપણે પિરાણા ડુંગરની આજુબાજુ જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે બધી ઇલીગલ જ છે. એ રાત્રે ટેન્કરો ફરતા જ હોય છે. પોલીસને એ ખબર છે, GPCBને ખબર છે, મ્યુનિસિપલ કોર્પોરેશનને એ ખબર છે, કોર્ટને એ ખબર છે. તમે રાત્રે એ લોકો શું કરે છે, ટેન્કરો મારફતે પાણી નાખી દે અને પછી આ નદીઓમાં સીધું સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન થ્રુ જતું રહે છે અને એ પાણી છેક ખંભાત સુધી જાય છે. તો પોલ્યુશનની તમે જે વાત કરી એ સિટીઝ, તમે
પર્ટિક્યુલર સિટીઝ નહીં પણ આખા ને આખા હવે તો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન હશે કે આખા ને આખા બેલ્ટ થઈ ગયા છે જ્યાંથી પોલ્યુશન થઈ રહ્યું છે. પાછું એ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર છે. એટલે આને તો સરકારે જ હવે પગલાં લેવા પડશે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરો અને જીપીસીબીએ જો પૈસા ન ખાય અને જો બહુ જ ઈમાનદારીથી કામ કરે તો મને એવું લાગે છે કે પોલ્યુશન બિલકુલ સારી રીતે તમે અટકાવી શકો અને નદીઓ બચાવી શકો. તમે કોઈ જ નુકસાન ન થાય અને ડેવલપમેન્ટ પણ થાય છતાં પણ લોકોને નોકરી પણ મળે અને ક્લાઇમેટિક ચેન્જીસ પણ ન થાય. પણ આ બધું સરકારના હાથમાં છે. એટલે સૌથી મોટો મુદ્દો છે ને અત્યારે નોકરીનો છે, કારણ કે ઘણા આપણા પાડોશી તમે રાજ્ય જુઓ કે રાજસ્થાન છે કે પછી અન્ય કોઈ સિટી છે, અમદાવાદ છે ને સુરત છે, આ બે સિટી એવા છે કે જ્યાં મોટા ભાગની બહારની પબ્લિક અહીંયા જોબ કરવા માટે આવે છે, કારણ કે એમના ત્યાં એટલી જોબ મળતી નથી. એના કારણે પોપ્યુલેશન પોલ્યુશન ખૂબ જ વધી જાય છે આવા સિટીઝમાં કે જે ઉદ્યોગ હબ ગણાય છે. અમદાવાદ કે પછી સુરત એ ઉદ્યોગ હબ ગણાય છે ને ત્યાં આસાનીથી લોકોને નોકરીઓ મળી જતી હોય છે અને લોકો અહીંયા આવીને પછી ઘર લે છે, ગાડી લે છે, ટ્રાફિકનો એક મુદ્દો ઊભો થાય છે, પોપ્યુલેશન પોલ્યુશન ઊભું થાય છે. તો તમે એ માનો છો કે એવી કોઈ વ્યવસ્થા સરકારે કરવી જોઈએ કે જ્યાં પોતાને જે સ્થાન ઉપર એ જે રાજ્યમાં રહેતા હોય ત્યાં જ એવી વ્યવસ્થા થાય કે લોકોને અન્ય કોઈ સ્થાન ઉપર સ્થળાંતર ના કરવું પડે? તો પોપ્યુલેશન ડેન્સિટી વધવાની છે એરિયાની. એટલે તમે અમદાવાદમાં જ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરો અને તમે રૂરલ એરિયાઝમાં જો અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન ઊભું કરી શકો તો પછી અર્બન એરિયાઝમાં માણસો રૂરલ એરિયાઝથી ખેંચાશે. પુલ માઇગ્રેશન અથવા પુશ માઇગ્રેશન. એટલે અહીંયા સારું નથી તો ત્યાં ગયા, ફોરેન ગયા તો એને પુશ માઇગ્રેશન કહેવાય, અને ત્યાં બહુ સારું છે એટલે ત્યાં ગયા તો એને પુલ માઇગ્રેશન કહેવાય. તો અમદાવાદમાં જો મેં કીધું એમ કે કચ્છમાં તમે મલ્ટી સિટી એપ્રોચ રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું હોત અને 4-5 સિટીઝ નાના શહેરો હોય એમને ભેગા કરીને બ્રાઉન ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ જેવું, જે ગ્રીન ફિલ્ડ એટલે શું કે જ્યાં પહેલાં શહેર જ નહોતું અને નવું શહેર વસાવ્યું, અને બ્રાઉન ફિલ્ડ એટલે શું કે જ્યાં પહેલાં શહેર હતું અને તમે એ શહેરને મોટું એક્સપાન્ડ કર્યું. તો જો કચ્છમાં એ રીતે થયું હોત તો કચ્છના માણસને અહીંયા આવવું જ ના પડત. આજે કચ્છમાં એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, કચ્છના માણસોને છતાં પણ આ બાજુ સ્થળાંતર કરવું પડે છે અથવા સેકન્ડ હોમ. એક બહુ અગત્યનો મુદ્દો અમારા સ્ટડી દરમિયાન આવ્યો, મેરેજ માઇગ્રેશન. માણસો મેરેજ માટે પણ માઇગ્રેટ કરે છે એક શહેરથી બીજા શહેર, કારણ કે છોકરીઓને લગ્ન નથી કરવા. અને આ બહુ ગંભીર મુદ્દો છે સોશિયલ લેવલ ઉપર. ઘણી જ્ઞાતિઓ એવી હશે, મારી જ્ઞાતિમાં તો છે જ, કે પોરબંદરની દીકરીને આજે રાજકોટ જવું છે અથવા અમદાવાદ આવવું છે, અથવા કચ્છની દીકરીને કચ્છમાં નથી રહેવું, અમદાવાદ આવવું છે, મુંબઈ જવું છે કે ફોરેન જવું છે. તો જે સોશિયલ બેલેન્સ છે એને પણ, એના તાનાબાનાને પણ તમે ડિસ્ટર્બ કરો છો જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તમે સારી રીતે ન કરો તો. તો આ બધા કારણો ઉપર સરકારોએ વિચારવું પડશે અને આની ઉપર સરકારોએ કામ કરવું પડશે. અને આ બધા પોલિસી ડિસિશન્સ તમારે જે સ્ટેટ ટેકનિકલ એડવાઇઝર્સ છે, ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં આજે સ્ટેટ ટેકનિકલ એડવાઇઝરની પોસ્ટ છે, તો એમાં એવા વ્યક્તિઓ આવે જે લોકો સરકારને એવા રિપોર્ટ્સ આપે કે સોશિયલ રિપોર્ટ હોય, ઇન્ડસ્ટ્રીયલ રિપોર્ટ હોય, જે દરેક એસ્પેક્ટ ઉપર, ક્લાઇમેટ ચેન્જના દરેક એસ્પેક્ટ ઉપર કામ કરીને તમારે સરકારને કહેવાનું છે કે તમે આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. પણ એવું અત્યારે નથી થઈ રહ્યું અને બિલકુલ એક હથ્થું એક જગ્યાએથી બધું ચાલતું હોય એવું વધારે થઈ ગયું છે. તો તમારે સ્ટેક હોલ્ડર એપ્રોચ રાખવો પડશે કે દરેક વ્યક્તિ પાસેથી તમે એનો, દરેક વ્યક્તિનો અવાજ છે, દરેક વ્યક્તિની સમસ્યાઓ છે એને સાંભળો અને સ્ટેક હોલ્ડર એપ્રોચ રાખીને તમે ડિસિઝન મેકિંગ કરો. ના કે કચ્છની તમે વાત કરી, કચ્છમાં કયા પરિબળોને આપ જવાબદાર માનો છો ક્લાઇમેટ ચેન્જમાં? 2009માં અમે લોકોએ એક રિસર્ચ કર્યું હતું. એમાં સિંધુ નદીનો પ્રવાહ, જે ધોરોપુરણ નામની એક ટ્રિબ્યુટરી છે, એમાંથી પાણી આવવાનું શરૂ થઈ ગયું, જે સુકુર બેરેજથી નીકળે છે. સુકુર બેરેજ લગભગ 100-125 વર્ષ જૂનો એક બેરેજ છે, બાંધ છે. એના 16 દરવાજા બંધ થઈ ગયા છે
અંગ્રેજોના સમયમાં બન્યો હતો. અને જો એ તૂટે તો એક રાતમાં પાણી બિલકુલ સિંધુનું કચ્છ તરફ આવી જાય. 1108 પિલ્લર એટલે વિઘોકોટ બોર્ડરથી પાણી એન્ટર થયેલું 2009માં. અને એ પાણી પહેલાં મોટું રણ ભરાયું, પછી નાનું રણ ભરાયું અને છેક આપણા નળ સરોવર સુધી પાણી આવી ગયેલું. અને આજે સ્પોરોબોલસ અરેબિકસ નામનું એક ઘાસ છે, એ કચ્છમાં આખા થીક સોલ્ટ લેયર છે જે એમાં બધી જગ્યાએ ફેલાઈ ગયું છે. અને ક્યાંય અત્યારે તમને બહુ ઓછી જગ્યાએ તમને બિલકુલ સફેદ રણ દેખાય એવું થઈ ગયું છે. લગભગ જગ્યાઓ ઉપર અમારો સ્ટડી એવું કહે છે કે આ ઘાસ અને ઇવન અમે લોકોએ બાયોડાયવર્સિટી જે સર્વે કર્યો એમાં કેટલીય બર્ડ સ્પીશીસ, જેમાં ટ્રીપાઈ જેવી સ્પીશીસ અમે લોકોએ આઈડેન્ટિફાઈ કરી છે જે ખાલી ઝાડ ઉપર જોવા મળે છે. તો ત્યાં વુડી ગ્રોથ પણ શરૂ થઈ ગયો છે. એટલે જતે દિવસે મને એવું લાગે છે કે કચ્છનું ગ્રીનિંગ શરૂ થઈ જશે. અને અમે લોકોએ તો ટામેટાએ આઈડેન્ટિફાઈ કર્યા, કોઈકે ટામેટા ઉગાડ્યા છે કચ્છના રણની અંદર, બીએસએફના જવાનોએ. તો આવા ફેરફારો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં એવું થઈ શકે, હું એવું સમજું છું કે જો સુકુર બેરેજ તૂટે, યુનાઇટેડ નેશન્સ ઓફકોર્સ એને ફંડિંગ કરી રહ્યું છે એના દરવાજા સાફ કરવા માટે. અત્યારે પણ એ લોકો દરવાજા બદલી રહ્યા છે, લગભગ બધા દરવાજા બદલવાનો પ્લાન છે. પણ પ્રોબ્લેમ એ છે કે અગેન પાકિસ્તાનમાં પણ કરપ્શનનો મુદ્દો છે, જે પૈસા આવે છે એ પૈસા ખવાઈ જાય છે. તો ભારતે તૈયારી રાખવી પડશે કે, અને એમાં પણ ગુજરાતે તૈયારી રાખવી પડશે કે જો એક રાતમાં પાણી આવે અને જેમ એક રાતમાં 1819ના ભૂકંપમાં સિંધુ નદીનું વહેણ જે પાકિસ્તાન તરફ વળી ગયું હતું અને જે અલ્લાજો બંડનો ફોર્મેશન થયું અને સિંદરી ડિપ્રેશન બન્યું, જે સિંદરી ફોર્ટ આજે પણ સિંદરી ડિપ્રેશનમાં છે, હરામી નાલાની પેલી બાજુ. તો એવા ક્લાઇમેટિક ચેન્જીસ માટે જો એવો કોઈ ભૂકંપ આવે છે અને જો એવા ઘરકમ અચાનક જો ફેરફારો થાય છે, એના માટે કચ્છે હંમેશા તૈયારી રાખવી પડશે. અચ્છા, કયા વર્ષમાં કચ્છમાં આપણે જોઈએ કે સિંધુનું જળ હતું? અને એવું સાંભળવા મળ્યું છે કે એક સમય એવો હતો કે જ્યારે સિંધુનું જળ કચ્છમાંથી લુપ્ત થઈ ગયું હતું અને ફરી હવે પાછું આવી રહ્યું છે. મોટો ભૂકંપ હતો. એનું એક પેઇન્ટિંગ હજુ પણ લંડનના મ્યુઝિયમમાં છે. ત્યાં એક ફોર્ટ હતો, બસ્તા બંદર નામનો એક ફોર્ટ હતો. સિંદરી નામનો કિલ્લો હતો, સોરી બસ્તા બંદર નહીં, સિંદરી નામનો કિલ્લો હતો. બસ્તા બંદર તો આ બાજુ છે. એ સિંદરી ફોર્ટનું પેઇન્ટિંગ કોઈકે 1836માં ત્યાં બોટ લઈને પહોંચ્યું હતું. એનું પેઇન્ટિંગ એ જગ્યાએ લંડનમાં મ્યુઝિયમમાં છે. તમે ગૂગલ કરશો તો તમને ખબર પડશે. તમને એક મજેદાર વાત કરું કે કચ્છ નો ઉલ્લેખ, એ સિંદરીનો ઉલ્લેખ લાલ મેરી પત રખિયો બડા ઝૂલે લાલણ સિંદરી દા સહેવણ દા એ ગીતની અંદર પણ એનો ઉલ્લેખ છે, જે 12મી શતાબ્દીમાં બુલ્લે શાહે લખ્યું હતું. અને એના પછી એની અંદર ફેરફારો થયા, ઘણા બધા ફેરફારો થતા રહ્યા. ત્યારથી એ સિંદરી ફોર્ટ એ સિંધનો એક છોર હતો અને બીજો એન્ડ પોઈન્ટ એનો સહેવણ હતું. સહેવણ આજે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને એટલે 1819ના ભૂકંપની અંદર આ 1819ના ભૂકંપ પછી આ બધા મેજર ક્લાઇમેટિક ચેન્જીસ થયા. અને આ બધું તમે જુઓ, જે આપણે ગુરુ નાનક સાહેબ છે, ગુરુ નાનક સાહેબ ત્યાંથી પંજાબથી બોટમાં બેસીને કચ્છ આવેલા અને લખપતમાં આજે પણ લખપત સાહિબ ગુરુદ્વારા છે. તો એમના ચરણ પાદુકા એમની ત્યાં મૂકેલી છે. અને એને ડેવલપ કરવા, એને પણ જો ડેવલપ કરી શકે સરકાર તો બહુ મોટું કામ થાય. તો ત્યાંથી એ મક્કા મદીના ગયેલા પિલગ્રીમેજ કરવા. તો આજે તમે જુઓ એ બધા એવિડન્સીસ છે કે બધી નદીઓ, જુદી જુદી નદીઓ અહીંયા કચ્છમાં આવતી હતી અને એ વહેણ બદલીને રિવરાઇન જીઓલોજીનો એક નિયમ છે કે વેસ્ટર્ન રિવર્સ આર શિફ્ટિંગ વેસ્ટવર્ડ્સ એન્ડ ઈસ્ટર્ન રિવર્સ આર શિફ્ટિંગ ઈસ્ટવર્ડ્સ. એટલે થાર ડેઝર્ટનું જે ફોર્મેશન થયું એનું મૂળ કારણ નદીઓ પોતાનું વહેણ બદલીને બધી પંજાબની 5 નદીઓ પહેલાં ગુજરાતમાં જ આવતી હતી અને એ બદલીને પાકિસ્તાન બાજુ જતી રહી. એના લીધે આ બધા ફેરફારો થયા.
અને હવે સિંધુ નદી પાછી આવી રહી છે એવું ક્યાંક મને લાગે છે, મારો પર્સનલ ઓપિનિયન છે. બીજા જીઓલોજિસ્ટને પછી એ કામ થયું છે અને એના પર એ કામ research કર્યું છે 2009થી અમે લોકો બિલકુલ એની ઉપર હું ધ્યાન રાખી રહ્યો છું, પોતે પણ ધ્યાન રાખી રહ્યો છું, અને એ ફેરફારો થઈ રહ્યા છે. અને કચ્છમાં એટલે જ અત્યારે ઘાસ, તમને બધી જગ્યાએ ઘાસ જોવા મળે છે, સ્પોરોબોલસ અરેબિકસ નામનું. તો આ બધા ફેરફારોને તમારે બીજા વિદ્યાર્થીઓને તૈયાર કરવા પડે, એ લોકો સર્વેલાન્સ કરે, જેથી કરીને કચ્છમાં અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ જે નખાઈ છે, તમે જો કેટલી બધી ત્યાં ઇન્ડસ્ટ્રીઝ છે. તો જો એક રાતમાં પાણી આવે આવી રીતે જે 2009માં થયું અને કંઈક એવી હોનારત થાય તો પછી એ ઇન્ડસ્ટ્રીઝને અને માણસોને પણ નુકસાન થાય. તો એના માટે સરકારે સર્વેલાન્સ કરવાની જરૂર છે. અચ્છા, મેં સાંભળ્યું છે કે સરસ્વતી નદી ઉપર પણ રિસર્ચ કરવામાં આવ્યું છે. હિમાલયથી સોમનાથ સુધી એનો છેડો મળ્યો છે. પેલિયો ચેનલ્સનું મેપિંગ અમે લોકોએ કર્યું હતું, એક પેપર પણ બનાવ્યું હતું, અને બીજા ઘણા લોકોએ કામ કર્યું છે એની ઉપર, ઘણા લોકોએ પુસ્તકો લખ્યા છે. પણ હા, પેલિયો ચેનલ્સના મેપિંગમાં હું એવું ના કહી શકું કે એ સરસ્વતી જ હશે, પણ પેલિયો ચેનલ્સ મેપિંગ જે તમે જો કરો તો તમને, અને જો એ જગ્યાએ ડ્રેજિંગ કરો, માટી જો કાઢવાનું કામ થાય, ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે સરકારી કંપની, અને જો એ આઈડેન્ટિફાઈ કરીને, તો એ જગ્યાઓમાંથી પાણીનો, રિવરાઇન જીઓલોજીનો એક બીજો નિયમ છે કે જ્યારે પણ જૂનું વહેણ હોય એની અંદર તમને નીચે ભોંયતળિયે તમને પાણીનો સોર્સ મળે જ. તો એવી ઘણી બધી નદીઓ છે. લુણી નદી છે, સાત સરગુડિયા બેટ નામનો એક બેટ છે કચ્છમાં, ત્યાં આજે પહેલાં 7 સરગવાના ઝાડ હશે એટલે એનું નામ 7 સરગુડિયા બેટ પડ્યું, પણ આજે ત્યાં લગભગ 500 વૃક્ષો છે. તો ક્યાંકથી પાણીનો સોર્સ નીચેથી આવતો હશે. તો આવી બધી નદીઓનું જો મેપિંગ કરવામાં આવે, જે બાયસેગ નામની આપણી બહુ જબરજસ્ત મોટી સંસ્થા છે સરકારની, ઇસરો છે અહીંયા, લુપ્ત થયેલી નદીને ફરી જીવંત કરી તો આટલી શકીએ બધી છીએ. કેનાલની સિસ્ટમ થઈ ગઈ છે હવે. તમે એમાં પાણી નાખો, ત્યાંથી ડ્રેજિંગ કરો, તો લોકોને પાણી મળે. અને અત્યારે જે પાક માટે તમને પાણીની અછત થાય છે, એ બધી અછતો જતી રહે. અને સરપ્લસ પાણી હોય તો તમે બીજા સ્ટેટ્સમાં પણ તમે મોકલી શકો. અચ્છા, ભારતમાં છે ને એક બહુ મોટી આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે જેને આપણે માતા કહીએ છીએ, એ નદીઓની હાલત આપણે જાતે જ ખરાબ કરીએ છીએ. નદીઓને પ્રદૂષિત કરવામાં મનુષ્યનો કેટલો હાથ છે. બીજી વસ્તુ એ કે એક સિટીનું પ્લાનિંગ કેવું હોવું જોઈએ, કારણ કે ઉદ્યોગોના કારણે નદીઓ અત્યારે અશુદ્ધ થઈ રહી છે, પ્રદૂષિત થઈ રહી છે. તો એક સિટીનું પ્લાનિંગ કેવું હોવું જોઈએ કે કારખાના, ઇન્ડસ્ટ્રી તમે સ્થાપિત કરો, પણ એનું પાણી નદીઓમાં ના જાય અને એ લોકોનું પણ કામ થાય અને નદીઓ પણ સ્વચ્છ રહે. એવું આપણા અહીંયા તો એવું ન થઈ શકે અત્યારે, એવું મને લાગે છે. હું થોડોક નેગેટિવ થયો છું એ બાબતમાં, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ ચલાવવા માટે ઇન્ડસ્ટ્રીઝને પોતાનું પાણી જો એ શુદ્ધ કરીને સેફ ડિસ્પોઝલ જો નદીઓમાં કરવા જાય તો એમની પ્રોડક્શન કોસ્ટ વધી જાય છે, રાઈટ. તો પર્યાવરણની સુરક્ષા કરવામાં એમના પૈસા જાય છે. આજે મારે જીન્સનું પેન્ટ બનાવવું છે, અને જીન્સનું પેન્ટ બનાવ્યું, એની પાછળ જે પાણી ખરાબ થયું, એ પાણીને જો શુદ્ધ કરીને મારે સાબરમતીમાં નાખવાનું હોય તો પછી એ તો મારા જીન્સનું પેન્ટની કિંમત હું બજારમાં ટકીશ કેવી રીતે? તો આજે ચાઇનાથી જે માલ આવે છે એ માલ એટલા માટે આવે છે કેમ કે એમનું પ્રોડક્શન કોસ્ટ બહુ ઓછી છે, રાઈટ. તો આજે મારી પ્રોડક્શન કોસ્ટ જો ઊંચી જતી રહે તો હું માલ વેચીશ કેવી રીતે, હું ટકીશ કેવી રીતે? તો મારે પર્યાવરણ બગાડવું જ પડે એવું થઈ ગયું છે. અથવા તમે એવું કરી શકો કે CSRના પૈસા જે સરકાર લઈ લે છે, અથવા બીજી જગ્યાએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના પૈસા બીજી જગ્યાએ વાપરે છે, એની જગ્યાએ તમે ETP, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અને CETP, કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની અંદર વાપરો અથવા ચલાવવાની અંદર, તો પછી એ ઇન્ડસ્ટ્રીઝને એનો ફાયદો મળે. આજે એ પૈસા એ તમે લઈ જાઓ છો અને પ્લસ તમે એન્વાયરમેન્ટનું એ પ્રોટેક્શન કરાવડાવો, તો એ બેચારા ક્યાંથી, એ ઇન્ડસ્ટ્રીઝ પણ કેવી રીતે નોકરી આપે? અને એના લીધે થાય છે શું કે
લોકોને પગારમાં ક્યાંક ને ક્યાંક પગારો ઓછા થતા હશે. તો આજે અમદાવાદની તમે વાત કરો તો અમદાવાદની અંદર એવું છે કે મેં જોયું, મારું આ પર્સનલ ઓબ્ઝર્વેશન છે કે એક પિરાણા ડમ્પ સાઇટ છે, રાઈટ, એનું મિસમેનેજમેન્ટના લીધે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ આજુબાજુ. અને HS કાંટાવાલા જે ત્યાં છે ત્યાંથી એની પાછળના ભાગમાં તમે જાઓ તો એ લોકો સ્લરી વેસ્ટ ત્યાં એનું ડિસ્પોઝલ કરે છે. એટલે મોટા મોટા ખાડા ખોદીને એમાં નાખી દે છે અને રાતના આ બધા ટેન્કરો ફરે છે. તો આ બધી આખી માલ પ્રેક્ટિસીસ છે. ઇવન ત્યાં નારોલમાં અને બધી જગ્યાએ જે પ્રોસ્ટિટ્યુશન થાય છે, એ પ્રોસ્ટિટ્યુશનનું મૂળ કારણ પણ ક્યાંક ને ક્યાંક એ ડમ્પ સાઇટનું મિસમેનેજમેન્ટ છે અને ઇલીગલ જે ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે એ છે. તો આજે તમે સરકાર જો ધારે તો આજે જો તમે વિચારો, આજે આ બ્લાસ્ટ થયો, એક બ્લાસ્ટ થયો 15 વર્ષે, કદાચ 15 વર્ષ થયા કોઈ બ્લાસ્ટ નહોતો થયો. સરકાર જો ધારે તો એક નદીની અંદર તમે કોઈ પેશાબ ના કરી શકે. તો આ બધું સરકારના પોતાના જે IAS ઓફિસર્સ છે એ લોકો જો બ્યુરોક્રેસી અને સરકાર છે એ લોકો જો પૈસાની પાછળ દોડવાનું બંધ કરી દે અથવા જો નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની પાછળ જવાની જગ્યાએ બહુ ઈમાનદારીથી જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરે, બહુ જ ઈમાનદારીથી કામ કરે, તો ભારત એક ડેવલપ્ડ દેશ છે. ભારતને કોઈ જરૂર નથી 1 મહિનાની અંદર બધું બદલાઈ શકે. 1 મહિનો જ કાફી છે, 10 વર્ષ નહીં, 15 વર્ષ નહીં. પણ એ ઈમાનદારી હવે આપણે ક્યાંથી લાવીએ, સૌથી મોટો સવાલ છે. ભારતમાં અત્યારે આપણે જે રીતે ગુજરાતની વાત કરી, ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલો મોટો મુદ્દો છે ક્લાઇમેટ ચેન્જ માટે. કારણ કે અત્યારે આપણે જોઈએ કે ખાલી જમીન રહેતી નથી અને ત્યાં બાંધકામ થઈ જાય છે, પોપ્યુલેશન એના કારણે વધે છે. હવે ખેતી માટે પણ આપણે જોઈએ છે આજકાલ કે લોકોને હવે ખેતી પણ નથી કરીને શહેરમાં નોકરી કરવી છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જના કારણે ખેતીમાં પણ ઘણી મોટી અસર થઈ છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલો મોટો મુદ્દો છે. સરકાર જો બહુ ઈમાનદારીથી, મેં અત્યારે જે વાત કરી, ઈમાનદારીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરે તો એ પૈસાનો ઉપયોગ તમે ખેડૂતોને આપવામાં કરી શકતા હતા. તમે જુઓ, આજે આ લગભગ 30 વર્ષથી કલ્પસર પ્રોજેક્ટ છે, એ કલ્પસર પ્રોજેક્ટનું ફિઝિબિલિટી એનાલિસિસ જ થઈ રહ્યું છે, બરાબર. એ લોકો એનાલાઇઝ કરી રહ્યા છે કે વેધર કલ્પસર બની શકે કે ના બની શકે. હું અત્યારે કહી દઉં કે ધોલેરા સિટી બને, ધોલેરા બંદર બન્યું તો કલ્પસર ના બને, ન જ બની શકે. બાંધ કેવી રીતે બનાવી શકો જો ત્યાંથી શિપની અવર જવર કરવાની છે તો એના એ પૈસા ખવાઈ રહ્યા છે. સરકાર સુધી જો આ પોડકાસ્ટ પહોંચે તો સરકારે એક જ દિવસમાં કલ્પસર પ્રોજેક્ટ બંધ કરી દેવો જોઈએ અને એ પૈસા ખેડૂતોને આપવા જોઈએ, અથવા એ પૈસાનો સદુપયોગ આપણા બીજી કોમ્યુનિટીઝ જેની પાસે નથી, જે ક્ષમતા નથી, એમાં કરવો જોઈએ. તો એક કલ્પસર પ્રોજેક્ટનો મુદ્દો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે એડવર્સ ઇમ્પેક્ટ થાય છે એની. તમે જો કલ્પસર પ્રોજેક્ટ, હું અત્યારે જ કહી દઉં, કલ્પસર પ્રોજેક્ટ જો બને તો સાઉથ ગુજરાતના બધા જ મેંગ્રુવ્સ ખતમ થઈ જશે. સાઉથ ગુજરાતમાં એક પણ મેંગ્રુવ સ્પીશીસ ન બચે, કારણ કે એ બ્રેકિશ વોટર સ્પીશીસ છે, રાઈટ. એક ડેલ્ટાઇક રિજિયનમાં જ એ થઈ શકે. એને ખારું પાણી અને મીઠું પાણી જે જગ્યાએ ભેગું થતું હોય ત્યાં જ થાય. એકલું ખારું, એકલું મીઠું પાણી થઈ જાય તો પણ એને અસર થાય. એ બહુ સેન્સિટિવ પેલા ઇકોસિસ્ટમ કહેવાય. તો કલ્પસર ન જ બનાવાય. અને બીજી વસ્તુ, એ ઇન્ડસ્ટ્રીઝ જે સાઉથ ગુજરાતમાં છે એ એમનું ગંદુ પાણી ક્યાં છોડશે જો કલ્પસર બની જાય તો એ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થશે. એ ગંદુ પાણી છોડે જ છે. તો આજે તમે આખો રિજિયન, એટલે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કઈ રીતે કરવું જોઈએ મેં આગળ પણ લઈ લીધું કે તમે ટ્વિન સિટીઝ અને મલ્ટી સિટીઝનો અપ્રોચ રાખો, રાઈટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂરલ એરિયાઝમાં તમે યુનિફોર્મ ડેવલપમેન્ટ ઉપર વિચારો. એક સ્ટેટનું યુનિફોર્મ ડેવલપમેન્ટ થવું જોઈએ. દરેક રિજિયનની અંદર એક સિટી હોવું જોઈએ, મોટું સિટી, કે જ્યાં લોકો સ્થળાંતર કરીને જઈ શકે. આ અપ્રોચથી, આ મોડલથી મલ્ટી સિટી
પેલા અપ્રોચથી જો સિટીઝને ડેવલપ કરવામાં આવે તો પછી તમને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રિઝલ્ટ્સ મળે, સારા રિઝલ્ટ્સ મળશે. અદરવાઇઝ તો કેવું થશે કે પુલ માઇગ્રેશન અને પુશ માઇગ્રેશનથી ગુજરાતમાં જ બધું જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ડેવલપ કરશો અને એમાં પણ અમદાવાદમાં, તો તમારું કોન્સન્ટ્રેશન પોપ્યુલેશન કોન્સન્ટ્રેશન બહુ જ વધી જશે. અને ફોલ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ડેવલપ થયું, જો બિલકુલ ફોલ્ટી જરૂર નથી અને કારણ કે તમને નવું બનાવવું છે અને તમારે એમાંથી પૈસા કમાવા છે, તો પછી એ તો નુકસાન જ પહોંચાડવાનું છે. એનો કોઈ ફાયદો નહીં થાય. સાચી વાત છે. છેલ્લો એક સવાલ કે દુનિયામાં કયો એવો દેશ તમને બેસ્ટ લાગે છે ઇકો ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જુઓ તો મેં એક દેશ જોયો તો હોલેન્ડ. બહુ જ હું ફર્યો આખા હોલેન્ડમાં. એ આખો દેશ સી લેવલથી નીચે છે અને આખો દેશ એ રીતે બનાવ્યો છે કે દરિયાનું પાણી અંદર આવે જ નહીં. હોલેન્ડ એટલે હોલો લેન્ડ, નીચેથી જે પોલું છે, અને આખું લેન્ડ રિક્લેમ કરીને બનાવ્યું છે. તમે જુઓ, એ જ વસ્તુ બોમ્બેની છે. બોમ્બે મને લાગે છે 5 કે 7 નાના આઇલેન્ડ હતા, મડ આઇલેન્ડ ને બધા આઇલેન્ડ્સ હતા, અને એ રિક્લેમ કરીને બોમ્બે બનાવ્યું. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ હોલેન્ડ છે. અને ઇકો ફ્રેન્ડલી તમે જુઓ તો ભૂટાન એક એવો દેશ છે કે જે એ સ્તર ઉપર પહોંચી શક્યો છે કે જ્યાં આજે તમે સિગરેટ પણ ન પી શકો, તમાકુ પણ તમે એ લોકો એમની એટલી શુદ્ધ હવા છે, એટલું બધું ધ્યાન રાખે છે, કાળજી લે છે કે અને એ તમારે કમ્પલસરી ત્યાં ગાઈડ રાખવો જ પડે, ટુરિસ્ટ ગાઈડ. એટલે ત્યાંના લોકોને પણ રોજગારી મળે એની ચિંતા કરે છે. તો એ મોડલ અપનાવી શકાય એવું છે. એ મોડલ બહુ જ સરસ છે. હેપીનેસ ઇન્ડેક્સ વિશે નું ધ્યાન રાખીને ગ્રીન અને ક્લીન એર ક્વોલિટીને ધ્યાનમાં રાખીને જો તમે અને બહુ જ ઈમાનદારીથી, બહુ જ સ્ટેક હોલ્ડર અપ્રોચ રાખીને સર્વે કરીને તમે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો તો પછી ક્યાંય વાંધો નથી આવે એવો. આપણા રિસોર્સિસ બહુ જ ઇનફ છે. શાંતિથી અહીંયાથી દેશ આગળની 500 વર્ષ કે 1000 વર્ષ સુધી પેઢીઓને સંભાળી શકે એટલા રિસોર્સિસ છે. પણ ક્યાંક તમે જુઓ, આજે રીસર્ફેસિંગના લીધે મેં કીધું એ રીસર્ફેસિંગનો મુદ્દો. અહીંયા હું અંબાજી પાસે જાઉં ને તો અંબાજી પાસે આખા પહાડો કપચી કાઢવાના લીધે એ બિલકુલ અરવલ્લીની આખી રેન્જ એ લોકોએ બિલકુલ કાઢી નાખી છે. એટલે માઇનિંગ બહુ મોટો મુદ્દો છે. માઇનિંગ તમારે બંધ કરવું પડશે. માઇનિંગમાંથી પૈસા બહુ આવે છે. એક અહીંયા એક વ્યક્તિ છે, હું જાણું છું, એમને માઇનિંગની રોયલ્ટીની વાત કરતા હોય છે. તો એમાં કદાચ બહુ જ કમાણી હશે, એટલા માટે પણ સરકારે આ બધું પણ મોટા ભાગે ઇનલીગલી જ માઇનિંગ વધારે થતું હોય છે અને સામે પણ આવતું હોય છે, પણ પછી એના ઉપર ગીરમાં પણ એ જ મુદ્દો છે મોટો. થતી નથી. અચ્છા, ગીર સેન્ચ્યુરીની વાત કરો તમે, તો ગીર સેન્ચ્યુરીમાં અત્યારે જે ટુરિઝમ રિઝોર્ટ્સ બની રહ્યા છે એ તો બહુ મોટો થ્રેટ છે ગીર માટે, આખા એરિયા માટે. અહીંયા થોડમાં હું જઉં છું તો સરકારને બસ ડેવલપમેન્ટ જ કરવું છે. ત્યાં થોડમાં તો હમણાં 1-2 કરોડના એ લોકોએ ઝાંપા બનાવ્યા છે ને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યા છે. થોડને તમારે કંઈ કાંકરિયા નથી બનાવવાનું. તમારે જો સંરક્ષણ કરવું છે રિસોર્સિસનું તો તમારે એના હાલ ઉપર છોડી દો. તમે ત્યાં કંઈ નવું ના કરવા જાઓ. તમારે ત્યાં બોટિંગ નથી શરૂ કરવાનું. તમે જેવું આ કેવું છે કે બધાને કમાઈ લેવું છે, કારણ કે મારી પાસે મિનિસ્ટ્રી આવી એટલે મારે કંઈક નવું બનાવવું તો જ હું કંઈક એમાંથી મેળવી શકીશ, કારણ કે મેં ખર્ચો કર્યો છે. તો આ અપ્રોચ હવે તમે એટલે આમાં એવું છે કે ગામડા પણ હવે શહેર થવા લાગ્યા છે અને જંગલો પણ નાશ પામવા લાગ્યા છે. અને જંગલોમાં પણ અત્યારે તમે જુઓ કે મોટાભાગના જે ધાર્મિક સ્થળ હોય કે પછી જંગલ એરિયા હોય ત્યાં ટુરિઝમ લેવલે બહુ વિકાસ થઈ રહ્યો છે. એટલે લોકો આવે ને સરકારને કમાણી થાય, પણ પર્યાવરણનું કોણ વિચારશે? એટલે પછી
ખાલી એક ઝાડ વાવો અને પર્યાવરણનો પછી આપણે વિચારી લીધું એવો એક સંદેશો ફેલાવી દો, એટલે ત્યાં આપણે પર્યાવરણનું વિચારી લીધું, એટલે આ જ મેસેજ લોકોમાં ફરતો થાય છે. પરંતુ તમે જે વાત કરી એ પ્રમાણે જંગલ હોય કે ગામડાઓ હોય એ લોકોનું પણ આપણે વિચારવું પડશે. તો કદાચ ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ, પોપ્યુલેશન જે પણ છે એ આપણે બહુ જ કંટ્રોલમાં લાવી ગરીબ શકીશું. જે માણસો છે ને, મારો એક બીજો અનુભવ છે કે જે બહુ જ ગરીબ માણસો છે રૂરલ એરિયાઝમાં, જે ગામડાઓની અંદર, જેમની ખેતીની અંદર બિલકુલ ઓછી આવક હોય, એ લોકો જ શહેરોની અંદર રસ્તા ઉપર તમને જે દેખાય છે રોડ ઉપર સૂતેલા માણસો, એ જ લોકો છે જેમને ગામડામાં આવક નથી. અને કારણ કે ત્યાં ખરાબ સ્થિતિ છે, એ લોકો જ અહીંયા આવ્યા છે, એમની પાસે અહીંયા રહેવા માટે જગ્યા નથી. તો સરકારે રેન બસેરાઓનું સ્ટ્રેન્થનિંગ કરવું પડશે, સરકારે ભિક્ષુગૃહોનું સ્ટ્રેન્થનિંગ કરવું પડશે, સરકારે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટમાં વૃદ્ધાશ્રમનું જિલ્લાવાર વૃદ્ધાશ્રમ બનાવવાની જોગવાઈ છે. વૃદ્ધાશ્રમો બનાવવા પડશે, કારણ કે ગામડાઓમાં એ વૃદ્ધોને રાખવા આજે એ બર્ડન છે, વૃદ્ધો બર્ડન થઈ ગયા છે. તો તમારે વૃદ્ધોને રાખવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. તમારે શોર્ટ સ્ટે હોમ્સ બનાવવા પડશે. અચ્છા, શોર્ટ સ્ટે હોમ્સ શું કરવા? વિમેન માટે, સ્ત્રીઓ માટે લોંગ સ્ટે હોમ્સ બનાવો. તમારી પાસે પૈસાની જો કમી ના હોય, અને એને મેનેજ કરો. તમે નવું જ બનાવતા રહો એમાં નહીં, પણ તમે બનાવીને પછી એમાં પગારદાર માણસો રાખો અને પગાર આપીને તમે એ માણસો દ્વારા એને મેનેજ કરો. ન કે દર વખતે તમે નવું બનાવો. આજે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જે અહીંયા પુલ બનાવ્યો, એમને તો નવું જ બનાવવામાં રસ છે. આજે તોડવાનાએ પૈસા આપ્યા, નવું બનાવવાનાએ પૈસા આપ્યા, અને એ જો બ્લેકલિસ્ટ થઈ જાય તો પાછી નવા નામથી બીજા નામથી ફરીથી આવીને ઊભી રહી જાય, અને એને જ પાછું કોન્ટ્રાક્ટ મળી જાય છે. એટલે તમે નવું ના બનાવશો. હવે સરકારને મારી એક જ વિનંતી છે, તમે જે છે એને સાચવો અને એનું મેનેજમેન્ટ એટલું ઇફેક્ટિવ કરો, એટલું સરસ રીતે કરો કે માણસો સુધી એ જે ફેસિલિટીઝ છે એ પહોંચે. પણ હવે ખબર નહીં સરકારને શું, સરકારના મગજમાં છે, ઓર સરકાર શું કરવા માંગે છે. સાચી વાત છે. રોહનભાઈ અમારી સાથે જોડાયા અને આજના વિષય પર ખૂબ જ સરસ જે તમે રિસર્ચ કર્યું છે એને લઈને તમે વાત કરી, બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો ક્લાઇમેટ ચેન્જ એ સૌથી મોટો મુદ્દો છે ને સરકારે, લોકોએ પણ આમાં ઘણી હદ સુધી વિચારવું પડશે. ઘણા બધા એવા મુદ્દા છે જે ક્લાઇમેટ ચેન્જને અસર કરે છે, અને એના કારણે જ ક્લાઇમેટ ચેન્જના ઉદ્ભવતા કારણો જે આપણી સમક્ષ જ છે એના ઉપર પણ આપણે વિચારવું પડશે. દરેક લોકો વિચારશે તો જ આપણે પર્યાવરણને બચાવી શકીશું. નમસ્કાર.